સાળંગપુરના સુપ્રસિદ્ધ કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે આજે અધિક માસ નિમિત્તે અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। ખાસ કરીને હનુમાન ચાલીસાના પાઠ અને યજ્ઞનો શુભારંભ કરવામાં આવ્યો છે। આખો માસ અધિક માસ નિમિત્તે આ યજ્ઞ ચાલશે, સૌને લાભ લેવા માટે સ્વામીએ વિનંતી કરી છે। હવે જોઈએ સાળંગપુર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી ચિંતન વાગડિયાનો એક વિસ્તૃત અહેવાલ। શ્રી કષ્ટભંજન હનુમાનજી દાદાને દિવ્ય વાઘા અને ફૂલનો અણભૂત શણગાર કરવામાં આવ્યો હતો। વિવિધ 56 ભોગનો અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યો હતો। પવિત્ર અધિક જેઠ માસ આજે પુરુષોત્તમ માસનો પ્રારંભ થયો છે, ત્યારે સાળંગપુર ખાતે આવેલ કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે 1 માસ સુધી ચાલનારા અધિક માસ નિમિત્તે હનુમાન ચાલીસાના યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો છે। અધિક જેઠ માસ પુરુષોત્તમ માસ નિમિત્તે વિવિધ ધાર્મિક ઉત્સવોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। મારા દાદાને અધિક શણગારની વિશેષ સેવા અંતર્ગત આજે રવિવારના રોજ દાદાના દરબારમાં ભક્તિ અને કલાનો અદ્ભુત સંગમ જોવા મળ્યો હતો। શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી અઠાણાવાળાની પ્રેરણાથી અને કોઠારી સ્વામી વિવેક સાગર દાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ આજે કષ્ટભંજન દેવ દાદાને અત્યંત દિવ્ય અને આકર્ષક વાઘા ધરાવવામાં આવે તો સાથે સિંહાસને ગુલાબના સુગંધિત ફૂલનો કલાત્મક સજાવટ કરવામાં આવી હતી। દાદાના ચરણોમાં કાજુકતરી, બરફી, પેંડા, સોકડી સહિત અવનવી મીઠાઈનો 56 ભોગ અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો। સાથોસાથ સવારે પૂજારી દ્વારા મંગળા આરતી અને ત્યારબાદ શણગાર આરતી કરવામાં આવી હતી અને 1 માસ સુધી અધિમાસ નિમિત્તે મારુતિ યજ્ઞ અને હનુમાન ચાલીસા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। યજ્ઞ સવારના 9 થી 12 અને સાંજે 3 થી 6:30 રહેશે, એમ આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી અથાણાવાળાએ માહિતી આપી હતી।